જ્યારથી ડેટિંગ એપ્સ આવ્યા છે ને ત્યારથી સિંગલ લોકોના જીવનમાં એક નવું ઉત્સાહની કિરણ જાગી ગઈ છે કે કદાચ ડેટિંગ એપ્સથી નવા લોકોને મળી શકે, પણ ડેટિંગ એપ્સ પર સ્કેમ થવાના ચાન્સીસ પણ વધી ગયા છે ને. એટલે જ જો તમે જાણવા માંગતા હોય 3 એવા સ્કેમ જે ડેટિંગ એપ્સ ઉપર થાય છે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર. મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ડેટિંગ એપ્સ ઉપર આપણે સ્વાઇપ રાઈટ કરીએ, સામેવાળા વ્યક્તિ સ્વાઇપ રાઈટ કરે તો મેચ થઈ જાય છે, પણ ઘણી વખતે સ્વાઇપ રાઈટ કરવાથી સ્કેમ થઈ જાય છે. અને આજના એક વાત કહુંના એપિસોડમાં હું તમને 3 એવા સ્કેમ કહેવાનો છું. સ્કેમ નંબર 1 માં શું થાય છે, તો આપણે જેની સાથે મેચ થયું છે, હવે એમને આપણે ક્યારેક ને ક્યારેક મળવાનો તો પ્લાન બનવાનો જ છે. હવે મળવાનો પ્લાન બને ને ત્યારે એક જગ્યા સજેસ્ટ કરવામાં આવે કે આ જગ્યાએ આપણે ભેગા થઈએ. આપણે ક્યારે 2 વખત વિચારીએ નહીં કે સામે કોઈ પણ ફિમેલ છે, ફિમેલ અગર જગ્યા કહે છે તો એમને ત્યાં આગળ સેફ ફીલ થતું હશે, એટલે આપણે હા પાડી દઈએ. અને એ જગ્યાએ જ્યારે આપણે જઈએ તો એ ફિમેલ બહુ જ બધી મોંઘી વસ્તુઓ ઓર્ડર કરે, મોંઘા ડ્રિંક્સ, મોંઘા હુક્કા કે પછી મોંઘું ખાવાનું. અને એ ઓર્ડર કરીને ઓર્ડર આવે એની પહેલાં એ ફિમેલને કંઈક અર્જન્ટ કામ આવી જાય અને એ આપણને સોરી કહીને નીકળી જાય. હવે વસ્તુઓ તો ઓર્ડર કરી છે, વસ્તુઓ આવી જશે. આપણે જ્યારે બિલનું પૂછીએ ત્યારે 20,000, 30,000, 50,000, ઘણા લોકોને 61,000 રૂપિયા સુધીનું બિલ આવ્યું છે. અને પછી એ બિલનું પેમેન્ટ કરવું જ પડે, ના કરે તો એ ક્લબના, નાઇટ ક્લબ કે રેસ્ટોરન્ટના બાઉન્સર આપણને ધમકાવે. બેસિકલી આ સ્કેમમાં શું થાય છે કે નાઇટ ક્લબ કે રેસ્ટોરન્ટ છે ને આવી સ્ત્રીઓ જોડે પેરઅપ થઈ જાય છે અને એમને કહે છે કે તમે ડેટ માટે અહીંયા બોલાવો, મોંઘી વસ્તુ ઓર્ડર કરો, અમારો ધંધો નથી ચાલતો એટલે અમને આ રીતે ધંધો મળી જશે, એ ધંધાનો કોઈક પર્સન્ટેજ તમને આપી દઈશું કમિશન તરીકે. અને આવા સ્કેમ મુંબઈમાં હમણાં પકડાયા છે, જેની ન્યૂઝ હમણાં ખૂબ વાયરલ થઈ. કોઈ પણ ડેટિંગ એપ સ્કેમથી બચવું કઈ રીતે ને હું તમને 3જા નંબરનો સ્કેમ કહું ને એના પછી કહેવાનો છું. પણ બીજા નંબરનો સ્કેમ શું છે કે આપણે સ્વાઇપ રાઈટ કર્યું, સામેવાળા વ્યક્તિએ સ્વાઇપ રાઈટ કર્યું, એના પછી આપણું મેચ થઈ ગયું. મેચ થઈ જાય પછી આપણે વાતચીત ચાલુ કરી, મિત્રતા થઈ ગઈ. મિત્રતા થઈ એના પછી આમ એકબીજાને ગમવા બી લાગ્યા વાતો કરીને, અને એકબીજાની આપણે વસ્તુઓ શેર પણ કરવા લાગ્યા. એક વખત આ શેરિંગ ચાલુ થાય ને એટલે એકદમ જ આપણને શેર કરવામાં આવે કે યાર મેં આ ક્રિપ્ટોકરન્સી કે આ સ્ટોકમાં બહુ જ પૈસા કમાયા છે, આ એપથી ડાઉનલોડ કર્યું છે, એટલે આ એપમાં પૈસા મેં આવી રીતે નાખ્યા અને આટલા પૈસા 5 લાખ નાખીને મેં 50 લાખ કર્યા. ને આમ એવો ક્રેઝી નંબર આપણને કહેવામાં આવે. હવે એક વખત આટલું બધું ચેટિંગ થયું છે એના પછી આપણને એક ટ્રસ્ટ બેસી ગયો હોય અને ડેટિંગ એપ છે એટલે આપણે પણ એક નવો સંબંધ સ્થાપિત કરવા માંગતા હોય ને, એટલે જ કદાચ આપણે ટ્રસ્ટ બેસાડી દઈએ અને એ જે વસ્તુ કહે છે એમાં આપણને ભરોસો બેસી જાય ને પછી એમના સજેશન ઉપર આપણે પણ ત્યાં પૈસા રોકવાનો ટ્રાય કરીએ. આપણા પૈસા ક્યારે પાછા નહીં આવે આવા કોઈ સ્કેમમાં અને આપણે ફસાઈ જઈશું. ચાન્સીસ એવા પણ છે કે સામે જે સ્ત્રી બનીને વાત કરી રહ્યા છે એ પુરુષ જ નીકળે ને એક સ્કેમર નીકળે, એટલે આવા સ્કેમમાં બી નહીં ફસાવાનું. 3જો સ્કેમ શું છે તો આ ઇનહેરિટન્સ સ્કેમ બી બહુ ચાલે છે કે પછી આવા બીજા ઘણા બધા અલગ ટાઈપના સ્કેમ હોય. ઇનહેરિટન્સ સ્કેમમાં શું હોય કે મારા બાપ દાદાઓ મારા નામે પુષ્કળ પૈસા મૂકીને ગયા છે, પણ એ પૈસા જો અગર મારે જોઈતા હોય તો કોઈ કન્ડિશન છે, કાં તો લગ્ન કરી દેવાના, કાં તો બીજી કોઈ વસ્તુ કરવાની, આ પૂરી થશે તો જ આ વિલ પ્રમાણે મને પૈસા મળશે. હવે આપણે અંદર અગર માની લો પ્રેમ થઈ ગયો છે અને પ્રેમને માટે થઈને આપણે એ વ્યક્તિની મદદ કરીએ છીએ અને નાના મોટા પૈસા આપીએ છીએ, લગ્ન કરવા માટે એમને એક જગ્યાએથી બીજી જગ્યાની ટિકિટના પૈસા આપીએ છીએ કે એવું કશું કરીએ છીએ, તો પછી યાદ રાખજો કે આપણા પૈસા ક્યારે પાછા નહીં આવે. ડેટિંગ એપ ઉપર કોઈ પણ વ્યક્તિને મળ્યા પહેલા પૈસા તો ટ્રાન્સફર ના જ કરવા જોઈએ આપણે. તો પછી સવાલ એ થાય છે કે આપણે આ સ્કેમ્સને ઓળખી કઈ રીતે શકીએ કોઈ પણ ડેટિંગ એપ ઉપર. બસ આ 6 વસ્તુનું ધ્યાન રાખજો. સૌથી પહેલું, શું સામેવાળા વ્યક્તિ બહુ ફટાફટ રોમેન્ટિક થયા છે? એટલું યાદ રાખજો બોયઝ કે તમે શાહરૂખ ખાન નથી, એટલે અગર કોઈ ફિમેલ ફટાફટ રોમેન્ટિક થાય છે તો આ એક સ્કેમ હોઈ શકે. બીજું તમારે એ ચેક કરવાનું છે કે શું આ કોન્વર્ઝેશન, આ વાતચીત એ બીજા કોઈ એપ ઉપર શિફ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, વોટ્સએપ ઉપર, ટેલિગ્રામ ઉપર કે સિગ્નલ ઉપર. આ ડેટિંગ એપ ઉપર જ ચેટ નથી કરવું એમને ને બીજે અગર જવાનો ટ્રાય કરે ને ઉતાવળથી બીજા એપ્સ પર વાત કરવા લાગે ને તો તમારો એક ફ્લેગ ઊંચો થઈ જવું જોઈએ કે આ કદાચ સ્કેમ હોઈ શકે. ત્રીજું, સોશિયલ મીડિયા અકાઉન્ટ એ વ્યક્તિના નામના એકે છે જ નહીં, ના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન, ટ્વિટર કશું જ નથી, તો સમજી દેજો બોસ આ સ્કેમ જ છે. તરત વાતચીત બંધ કરી દેજો, જય શ્રી કૃષ્ણ કહી દેજો એમને મારા વતી. ચોથું, એમનો પ્રોફાઇલ ફોટો છે ને એ યાર કોઈ ગજબ મોડલ જેવું દેખાય. હવે મને એટલું ખબર છે કે તમે સારા દેખાવ છો પણ મોડલ જેવા તો નથી દેખાતા. કોઈ મોડલ જેવું દેખાતું વ્યક્તિ કેમ આપણી જોડે વાત કરે છે? કાં તો આ ઇન્ટરનેટ પરથી લીધેલો ફોટો હોય, કાં તો AI જનરેટેડ ફોટો આજકાલ બહુ ચાલી રહ્યા છે, એટલે AI થી જનરેટ કરેલો ફોટો હોય. પાંચમું,
વિડીયો કોલ એમનાથી ના થતા હોય, કાં તો એમનો વેબકેમ તૂટી ગયો હોય, ફોન ખરાબ થઈ ગયો હોય, ફોન જૂનો થઈ ગયો હોય, ક્રેક પડી હોય કે બીજું કોઈ પણ કારણ હોય, ઘરમાં પેરેન્ટ્સ છે કે બીજા કોઈ પણ કારણના લીધે વિડીયો કોલ નથી કરતા તમારી જોડે, મોઢું નથી બતાવી રહ્યા પોતાનું, એટલું થાય તો સમજી લેજો કે ભાઈ આ કદાચ સ્ત્રી નથી પુરુષ છે કે પુરુષ નથી સ્ત્રી છે, એ યાદ રાખજો તમે. અને છઠ્ઠું, એમને જ્યારે પણ મળવાનું થાય ને તો એ મળવા માટે કોઈક સ્પેસિફિક પ્લેસ પર જ ફોર્સ કરે. એવું કરે ને તો તમારે એવું નહીં કહેવાનું કે ત્યાં નહીં, મારે અહીંયા મળવું છે, કારણ કે અગર સામેવાળા વ્યક્તિને સેફ ફીલ નહીં થતું હોય તો કદાચ એ જેન્યુઇન વ્યક્તિ હશે તો ડેટ તમારી કેન્સલ થઈ જશે. પણ તમે શું કરજો, બીજા કોઈ એરિયા, એવા એરિયા જે તમને ખબર છે કે અહીંયા આગળ આપણે જઈ શકીએ એવા કોઈ એરિયા સજેસ્ટ કરજો. 2-3 અલગ અલગ સજેશન આપવાના, પહેલા સજેશન પર ક્યારેય હા નહીં પાડી દેવાની. આ 6 વસ્તુ ધ્યાન રાખશો તો આવા કોઈ સ્કેમ કોઈની સાથે નહીં થાય. હું તો આશા રાખું છું ડેટિંગ એપ અગર તમે યુઝ કરો છો તો એક જ વાર યુઝ કરવાની જરૂરત પડે, એના પછી તમને જીવનસાથી મળી જાય. આ માહિતીથી તમને કંઈક નવું જાણવા મળ્યું છે, કંઈક નવું શીખ્યા છો, તો આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. કમેન્ટમાં મને કહેજો શું તમે ડેટિંગ એપ ક્યારે વાપર્યું છે કે નહીં. આપણે ફરી મળીશું VTVGujarati.com ઉપર.